હાલો ભાઈ, કળશ મુકાઈ ગયા ભૂદેવો? ત્યાંથી કળશ આવી ગયા ને? હાલે ધીમે ધીમે હાલે. હાલો, હવે થાળીની અંદર જે વસ્તુ કહેવામાં આવે એ તમારે યજમાન ભાઈઓ થાળી આગળ જે મૂકી છે થાળીની અંદર મૂકતા જાજો. ઓમ ચતુર્વેદ સ્વરૂપ બ્રાહ્મણ પૂજનમાં શિવા આપહ સંતુ સંતુ તે શિવાપહ. પાણીની એક ચમચી ભરી પધરાવો ખાલી થાળીમાં. પછી 2 દાણા ચોખા પધરાવો. સોમનસ્યમસ્તુ અક્ષતંચા સોમનસ્યમ અક્ષતંચારિષ્ટંચાસ્તુ અસ્ત્વક્ષતમરિષ્ટંચા. અંદર કંકુના છાટા નાખો. ગંધા પાંતુ સો મંગલ્યમ ચાસ્તુતે ભવંતો બ્રુવંતો. ગંધાહ બાંધુ સો મંગલ્યમ ચાસ્તુ. 2 દાણા ચોખા પુતરાવો. અક્ષરા પાંતો આયુષ્યમસ્તે ભવંતો બ્રુવંતો. અક્ષરાહ બાંધુ આયુષ્યમસ્તુ. એક ફૂલની પાખડી પધરાવો. ઓમ પુષ્પાણિ પાંતો સૌ શ્રીયમસ્તે ભવંતો બ્રુવંતો. પુષ્પાણિ બાંધુ સૌ શ્રીયમસ્તુ. ફરી પાછી ફૂલની પાખડી પધરાવો. તાંબુલાની પાંતો ઐશ્વર્યમસ્તે ભવંતો બ્રુવંતો. તાંબુલાનિ બાંધુ ઐશ્વર્યમસ્તુ. 2 દાણા ચોખા પધરાવો. ઓમ ફલાની પાંતો બહુફલમસ્તે ભવંતો ફલાનિ બ્રુવંતો. બાંધુ બહુફલમસ્તુ. ઓમ પુનઃ અક્ષતાન. ફરી પાછા ચોખા પધરાવો. દક્ષિણા પાંતો બહુધનમસ્તે ભવંતો બ્રુવંતો. દક્ષિણાહ બાંધુ બહુધનમસ્તુ. ઓમ 2 ચમચી ભરી પાણી પધરાવો. ઓમ પુનરત્રાપ પાંતો સ્વર્ચિતમસ્તે ભવંતો બ્રુવંતો. પુનરત્રાપ બાંધુ સ્વર્જિતમસ્તુ. આ 2 હાથ જોડી તમારી બાજુમાં બેઠેલા બ્રાહ્મણોને નમસ્કાર કરજો. દીર્ઘમાયો શ્રેય શાંતિ પુષ્ટિ તુષ્ટિ શ્રેયસો વિદ્યા વિનયો વિત્તમ બહુપતરમ બહુધનં ચાયુષ્યમ ચાસ્તુ. ભવંતો બ્રુવંતો અસ્તુ તે દીર્ઘમાયો શ્રેયઃ શાંતિઃ પુષ્ટિ તુષ્ટિ શ્રેયસો વિદ્યા વિનયો વિત્તમ બહુપુત્રમ બહુધનં ચાયુષ્યં ચાસ્તુ. ઓમ યમ કૃત્વા સર્વવેદ યજ્ઞ ક્રિયાકરણ કર્મારંભાઃ શુભાઃ સોપનાઃ પ્રવર્તન્તે તમઃ મૌમકારમાદિમ કૃત્વા ઋગ્યજુ સામા શિર્વચનમ બહુઋષિમતમ સમનુજ્ઞાતમ ભવદ્ભીરનુજ્ઞાતમ પુણ્યમ પુણ્યાહમ વાચયિષ્યે વાચ્યતામ. ઓમ બ્રાહ્મણાનામસ્તે અક્ષતાન દદિયાત. 2 હાથ જોડી તમારી સામે બેઠેલા બ્રાહ્મણને નમસ્કાર કરજો. ઓમ્ય યજમા ઓમ બ્રાહ્મણાનામસ્તે અક્ષતાન દદિયાત. તે ચ મંત્રાંતે આશિષો દદ્યોઃ. ઓમ ભદ્રં કર્ણેભિઃ શ્રેણુયામ દેવા ભદ્રં પશ્યેમાક્ષભિર્જત્રાઃ સ્થિરૈરંગે સ્તુષ્ટવાગ્ગુંસસ્તનો બિર્ભ્યસે મહિદેવહિતં જદાયુઃ. ઇત્યેના આશીર્વાદઃ. હવે યજમાનોએ બધે બોલવાનું છે. બોલો વ્રત વ્રત જપ જપ તપ તપ નિયમ નિયમ સ્વાધ્યાય સ્વાધ્યાય ક્રતુ ક્રતુ દયા દયા દાન દાન વિશિષ્ટાનામ વિશિષ્ટાનામ સાંભળવાનું છે. સર્વેષાં બ્રાહ્મણાનાં મનઃ સમાધિયતા સમાહિત મનસ સમાહ પ્રસિદ્ધંતુ ભવન સુપ્રસન્નાઃ સ્માહ. સમાહ. યજમાનો, અત્યારે તમારી પાસે જે બોલાવડાવ્યું એ યજ્ઞના 8 નિયમો છે. કાલ સાંજે 8 નિયમો વિશે તમને સમજાવ્યું હતું કે ભાઈ દરેક યજમાનોએ 8 નિયમોનું પાલન કરો તો તમે આ કર્મના ફળના અધિકારી બનો છો. તો 8 નિયમ કયા કયા અત્યારે ફરી પાછા બીજી વખત રિપીટ કરી દઉં, કદાચ કોઈ ભૂલાઈ ગયું હોય તો. સૌથી પહેલાં કીધું વ્રત રાખવાનું, આખો દિવસ ઉપવાસ. પછી જપ. બીજો નિયમ તો કે જપ. તમે જ્યાં સુધી અહીંયા છો 3 દિવસ સુધી તમને જે મંત્રની અંદર શ્રદ્ધા હોય એ મંત્રના જપ કરવાના. કોઈ મંત્ર નાનો નથી, કોઈ મંત્ર મોટો નથી. તમને જે દેવની અંદર શ્રદ્ધા હોય એ દેવના તમે જપ કરી શકો. તો વ્રત જપ પછી તપ કરવાનું. તપનો અર્થ કામ ક્રોધ અને લોભ, આ 3 વસ્તુ છૂટવી જોઈએ. કામ કરવાનું એટલે કે ઈચ્છાઓ ત્યાગવાની 3 દિવસ. બહુ સારું સારું ખાવાની ઈચ્છા થતી હોય તો 3 દિવસ માટે ત્યાગવાની. સાદું ભોજન કે જેવું એવું ભોજન લેવું કે શરીરને પ્રતિકૂળ અનુકૂળ આવે એવું ભોજન. કામ પછી ક્રોધ કરવાનો નથી. પૂજામાં બેઠા એટલે લોભ કરવાનો નથી. મંદિરમાં જે જગ્યાએ જે વાપરવાનું હોય તો આનંદથી વાપરવું. કામ ક્રોધ અને લોભ. નિયમ કે યજ્ઞના નિયમ પાળવાના. સ્વાધ્યાય એટલે અધ્યયન કે યજ્ઞના બેઠા એનો એક નિયમ છે કે ખાલી પૂજા કરી લીધી એટલું જ નથી, પણ યજ્ઞ કરો, ઘરની અંદર સત્કર્મ કરો એટલે જીવનની અંદર કંઈક સારી વાત ઉતારવાની, કંઈક સારું ઉતારવું કે નિયમ લેવો.
કોઈ પણ વસ્તુનો કે ભાઈ આજથી હું આ બધું મૂકીશ, એને સ્વાધ્યાયનો અર્થ કે પોતાનું અધ્યયન કરવું કે મારામાં શું વાંધો છે, ક્યાં તકલીફ પડે છે મને, એને સ્વાધ્યાય કહેવાય. કંઈક અહીંથી સારું સાંભળવાનું મળે એવું ને ઉપર વિચાર કરવાનો, અને વિચાર એ વાત સારી લાગે એ જીવનમાં ઉતારવી, એને સ્વાધ્યાય કહેવાય. કે ઘરે જઈને કોકને બોધ આપવા એને સ્વાધ્યાય ન કહેવાય. સ્વ અધ્યયન કે પોતાનું અધ્યયન કર, મારામાં શું વાંધો છે ભાઈ, કે આ ગામ કેમ મને આખું આમ કહે છે, એનું કારણ શું, કેમ મારો યશ નથી વધતો, કેમ મારી કીર્તિ નથી વધતી, એનું કારણ શું, તો કે એ પોતાની અંદર જ છે. તો સારું સાંભળવા મળે એ જીવનમાં ઉતારવું, અને આને આચરણમાં લઈ આવવું, એને સ્વાધ્યાય કહેવામાં આવે છે. ક્રતુ, દયા, પ્રાણી માત્ર ઉપર દયા રાખવાની. અહીંયા કાંઈ આવ્યા છે ભાઈ, કૂતરું આવે, બિલાડું આવે, ગાય આવે, ઢોર ગમે આવે તો એની પાસે લાકડી લઈને થવાનું નહીં. એની પ્રકૃતિ છે, ગાય કૂતરું છે ને, કે કૂતરું છે, બિલાડું છે, એની પ્રકૃતિ છે ભાઈ ગમે મોઢું નાખી લે, એની પ્રકૃતિ છે, એ છોડવાના નથી. સિંહ છે એની પ્રકૃતિ છોડે નહીં, વીછી છે એની પ્રકૃતિ ના છોડે. પણ માણસે સમજવું જોઈએ કે એની ભાઈ પાસે લાકડી લઈને ન થવાય. તો પ્રાણી માત્ર ઉપર દયા રાખવાની. ક્રતુ એટલે યજ્ઞ, અને દાનના બે સંકલ્પ આવશે. એ દાનના તમારે સંકલ્પ પૂરા કરવાના છે. કાલે કેમ કીધું કે ભાઈ ગાયોને ગૌચરો નાખવાનો છે, હજી આગળ જતા સીધાના સંકલ્પો આવશે, ચોખાના દાનનો આવશે, ઘીના દાનના, આ બધા સંકલ્પો આવશે. તો દાન કરવાનું. આ 8 નિયમોનું દરેક 36 યજમાનોએ પાલન કરવાનું છે. અને તમે પાલન કરશો તો આ કર્મનું ફળ પ્રાપ્ત થશે, નહીતર ખાલી પૂજામાં બેઠા એટલું જ, બીજું કાંઈ ફેર પડવાનો નથી. તો 8 નિયમોનું યજમાન તમે પાલન કરશો. અને તમે કીધું કે હે બ્રાહ્મણો અમે 8 નિયમોનું પાલન કરશી, તમે આવું બોલ્યા છો, અહીં સહી કરાવી છે. લોન લેવા જાવ ને એટલે બેંક વાળા એમ કે જ્યાં જ્યાં ચોકડી મારી ને સહી કરી દેજો. આપણને વાંચતા જ આવડતું નહીં કે હું સહી કરી છે, પણ એમાં વાંચીએ તો ખબર પડે કે આમાં તો બહુ અઘરું છે. એમ તમારી પાસે બ્રાહ્મણોએ સાઇન કરાવી લીધી અને તમે બોલ્યા છો કે હે બ્રાહ્મણો અમે 8 નિયમોનું પાલન કરશું, એટલે બ્રાહ્મણો તમારી ઉપર પ્રસન્ન થાય. અને બ્રાહ્મણ પ્રસન્ન થાય એટલે યજમાન શું આપે, તો કે બ્રાહ્મણ પાસે આશીર્વાદનો દરિયો છે. ભગવાન એમ કહે છે કે બ્રાહ્મણ બોલે ને એટલે સમજવાનું કે હું બોલ્યો. બ્રાહ્મણના મુખેથી જે શબ્દ નીકળે ને સત્ય થાય, પણ આપણે બ્રાહ્મણમાં શ્રદ્ધા હોવી જોઈએ. ભલે અને બ્રાહ્મણ પાસે કાંઈ ના હોય, અને બ્રાહ્મણ ભલે ગમે તે પ્રકૃતિનું હોય, પણ એ એકવાર બોલે ને અને આપણે એની ઉપર શ્રદ્ધા હોય ને, અને આપણે એમ થઈ જાય કે બ્રાહ્મણે કીધું છે એટલે એ મને વસ્તુ પ્રાપ્ત થશે, એટલે 100% થાય. એમ કહી દઈએ કે જ્યાં દીકરા તારા ઘરે 4 વ્હીલર થાય, પણ એના ઘરે ભલે પંખા વગરની સાયકલ લઈ રખડતા હોય, પણ એ એમ કહે કે તમારું સારું થશે ને તમારા ઘરે 4 વ્હીલર આવે એટલે એ આવે જ. પણ આપણને શ્રદ્ધા હોવી જોઈએ. એટલે બ્રાહ્મણો તમારી ઉપર પ્રસન્ન થયા એટલે બ્રાહ્મણો હવે તમને આશીર્વાદ આપે છે. દરેક યજમાનો 2 હાથ જોડી અને બ્રાહ્મણોને પગે લાગી રાખજો. તમારી બાજુમાં બેઠેલા શાસ્ત્રીજીઓ તમારી ઉપર ચોખા છાંટશે. ઓમ શાંતિરસ્તુ અસ્તુ. ઓમ પુષ્ટિરસ્તુ અસ્તુ. ઓમ તુષ્ટિરસ્તુ અસ્તુ. ઓમ વૃદ્ધિરસ્તુ અસ્તુ. ઓમ અવિઘ્નમસ્તુ અસ્તુ. ઓમ આયુષ્યમસ્તુ અસ્તુ. ઓમ આરોગ્યમસ્તુ અસ્તુ. ઓમ શિવમ કર્માસ્તુ અસ્તુ. ઓમ કર્મ સમૃદ્ધિરસ્તુ અસ્તુ. ઓમ ધર્મ સમૃદ્ધિરસ્તુ અસ્તુ. ઓમ વેદ સમૃદ્ધિરસ્તુ અસ્તુ. ઓમ શાસ્ત્ર સમૃદ્ધિરસ્તુ અસ્તુ. ઓમ ધન ધાન્ય સમૃદ્ધિરસ્તુ અસ્તુ. ઓમ પુત્ર પૌત્ર સમૃદ્ધિરસ્તુ અસ્તુ. ઓમ ઇષ્ટ સંપદસ્તુ અસ્તુ. ઓમ અરિષ્ટ નિરસનમસ્તુ અસ્તુ. ઓમ યત પાપમ રોગમ અશુભમ કલ્યાણમ તદ્દુરે પ્રતિહતમસ્તુ ઓમ યશ્રેયસ્તદસ્તુ અસ્તુ. ઓમ ઉત્તરે કર્મણિ નિર્વિઘ્નમસ્તુ અસ્તુ. ઓમ ઉત્તરોત્તર અભિવૃદ્ધિરસ્તુ અસ્તુ. ઉત્તરોત્તરાઃ ક્રિયાઃ શુભાઃ શોભનાઃ સંપદ્યન્તા. ઓમ તિથિ કર્ણ મુહૂર્ત નક્ષત્ર ગ્રહ લગ્ન સંપદસ્તુ. હવે ભાઈઓ એ થાળીની અંદર જમણો હાથ આમ ઢળતો રાખવાનો છે. જોલા શાસ્ત્રીજી બતાવે ત્યાં બેઠા ગુલાબી જબાવાળા શાસ્ત્રીજી, એની જેમ થાળીની અંદર ઢળતો હાથ જમણો રાખો, અને બેનો એની અંદર ટીપુ 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 હાથની અંદર પાણી પધરાવતા જાય એટલે એ પાણી થાળીની અંદર પડશે. થાળીની અંદર પડે એ જ રીતે રાખવાનું છે. ટીપુ ટીપુ પાણી ચમચીથી પધરાવજો, લોટાથી નહીં, કળશથી નહીં, ચમચીથી એક ટીપુ પાણી પધરાવતા જાજો. ઓમ પાત્રે ઉદકશેકઃ
ओम तिथि कर्ण मुहूर्त नक्षत्र ग्रह लग्नादि देवताः प्रियन्ताम् कर्ण समूर्त नक्षत्रेश ग्रहेशादि देवते प्रियेताम् ओम दुर्गा पांचाल्यो प्रियेताम् पुरुगाः विश्वे देवाः प्रियन्ताम् इंद्रपुरुगाः मरुद्गणाः प्रियन्ताम् माहेश्वरी पुरुगा मामादरः प्रियन्ताम् मरुन्धरी पुरुगाः एकपत्न्यः प्रियताम् विष्णुपुरुगाः सर्वे देवाः प्रियन्ताम् ओम ब्रह्मपुरुगाः सर्वे वेदाः प्रियन्ताम् ओम ब्रह्म च ब्राह्मणाश्च प्रियन्ताम् ओम श्री सरस्वत्यो प्रियेताम् श्रद्धा मेधे प्रियेताम् ओम भगवती कात्यायनी ओम प्रियताम् भगवती माहेश्वरी ओम प्रियताम् भगवती रुद्धिकरे ओम प्रियताम् भगवती सिद्धिकरे ओम प्रियताम् भगवती पुष्टिकरे प्रियताम् भगवती तुष्टिकरे ओम प्रियताम् ભગવંતો વિઘ્ન વિનાયકો પ્રિયતાम् તમારા કુળના દેવતાઓનું સ્મરણ કરી પાણી પધરાવજો સર્વાહ કુલ દેવતાઃ પ્રિયન્તાम् મા સર્વાહ ગ્રામ દેવતાઃ પ્રિયન્તાम् હવે એ જ રીતે હાથ છે એ થાળીની બહાર નીચે જમીન ઉપર રાખવાનો છે અને અંદર બેનો પાણી પધરાવતા જાજો ઓમ હતાશ્ચ બ્રહ્મદ્વિષાः ઓમ હતાશ્ચ પરિપંથિનાः ઓમ હતાશ્ચ વિઘ્નકર્તા કર્તારः ઓમ શત્રવઃ પરાભૂમ્યાન્તુ ઓમ સામ્યન્તુ ઘોરાણિ ઓમ સામ્યન્તુ પાપાનિ ઓમ સામ્યન્તુ દ્વિતયાઃ ફરી પાછો થાળીની અંદર હાથ રાખો અને અમે મંત્ર ભણીએ ત્યાં સુધી જલધારા ચાલુ રાખવાની છે ઓમ શુભાને વર્ધન્તાम् ઓમ શિવાપઃ સંતુ ઓમ શિવારુતવઃ સંતુ ઓમ શિવાઔષધયઃ સંતુ ઓમ શિવાનદ્યઃ સંતુ ઓમ શિવાગિરયઃ સંતુ શિવાતિથયઃ સંતુ શિવાગ્નયઃ સંતુ શિવાહુતયઃ સંતુ અહોરાત્રે શિવે સ્યાતાम् અહોરાત્રે શિવે ઓમ શુક્રંગારક બુદ્ધ બૃહસ્પતિ શનિશ્ચર રાહુ કેતુ સોમ સહિત આદિત્ય પુરુગાઃ સર્વે ગ્રહાઃ પ્રિયન્તાम् ભગવાન નારાયણ પ્રિયતાम् પર્જન્ય પ્રિયતાम् સ્વામી અસેન મહાદેવ પ્રિયતાम् પુણ્યાઃ કાલાન વાચયિષ્યે વાચ્યતાम् વાચ્યતાम् બસ હવે ચમચી ફરી પાછી એની જગ્યાએ મૂકી દો ભાઈઓ હાથ લઈ લ્યો બે હાથ જોડી ફરી પાછા બ્રાહ્મણો પાસેથી અહીંયા 5 પ્રકારના આશીર્વાદ માંગવાના કે હે બ્રાહ્મણો અમે આ કર્મ કરીએ તો અમારા કર્મ દ્વારા અમારા પુણ્યની વૃદ્ધિ થાય યજમાનો અહીંયા 5 આશીર્વાદમાં પહેલા આશીર્વાદ પુણ્યના માંગવાના શા માટે પુણ્યના માંગવાના હે બ્રાહ્મણો આ પુણ્ય પ્રાપ્ત થાય ને પુણ્યથી અમે સુખ ભોગવી શકીએ માણસ જે સુખ ભોગવે છે એના કર્મ અનુસાર ભોગવે છે અને જે દુઃખ ભોગવે છે એના કર્મ અનુસાર જ ભોગવે છે કોઈ વ્યક્તિ કોઈને સુખી કરી શકતા નથી અને કોઈ વ્યક્તિ કોઈને દુખી કરી શકતા નથી માણસને એનું જ કર્મ સુખ આપે અને એનું જ કર્મ એને દુઃખ આપે છે 13 વસ્તુ એવી છે કે માણસ એ વસ્તુ પાછળ છે ને આમ તેમ ફેરે રાખે છે આ જીવન ફેરે રાખે છે પણ મળતી નથી એ ગત જન્મના કર્મ અનુસાર એ 13 વસ્તુ આપણને મળે છે એમાંથી કોક પાસે 5 હોય કોક પાસે 7 હોય 13 વસ્તુ તો અત્યારે પૃથ્વી પર કોઈ એવો વ્યક્તિ નથી કે આ 13 સંસારની જે વસ્તુ હોય એ કોઈ પાસે હોય એ કઈ 13 વસ્તુ છે તો કે સાંભળી લ્યો માનુષ્ય વરવંશ જન્મ વિભવો દીર્ઘાયુ આરોગ્યતા સમ્મિત્ર સુસુત સખા પ્રિયતમા ભક્તિંચ નારાયણ વિદ્વત્વમ સુજનત્વમ ઇન્દ્રે જેમ સત્પાત્રદાને રતિ તે પુણ્યેન વિના ત્રયોદશ ગુણામ સંસારીણામ દુર્લભમ સૌથી પહેલા કીધું માનવતા દરેકની અંદર હોતી નથી ગામની અંદર ઘણા માણસો હોય પણ એમાં માનવતા બહુ ઓછા પાસે હોય કોકને જોઈને એનું દુઃખ છે એ આપણું દુઃખ બની જાય બાકી તો અત્યારે સમય એવો થઈ ગયો છે કે પાડોશી સગો ભાઈ કદાચ દુઃખી હોય ને તો ઈ એમ આપણે એમ કહીએ કે ભલે ને ઈ એનું ભોગવે આપણે શું લેવા દેવા સમય આવો આવી ગયો છે સગો ભાઈ હોય ને તો એ માણસ એમ વિચારે કે ઈ એનું કર્મ છે ભાઈ ઈ દુઃખ ભોગવે આપણે શું લેવા દેવા તો માનવતા પછી સારા કુળની અંદર જન્મ લેવો એ ભગવાન જે આ ધક્કો મારે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્ર આ 4 વર્ણ બતાવ્યા 4 વર્ણમાંથી ભગવાન ગમે તેને ત્યાં ધક્કો મારે ત્યાં જન્મ લેવો પડે એમાં આપણું કાંઈ હાલતું નથી તો ક્યાં જન્મ લેવો ક્યાં મૃત્યુ પામવું અને ભગવાનને એમ ઈચ્છા થાય કે હવે ઘણું જીવી લીધું એટલે દોરી ખેંચી લઈએ થોડીક વાર ઉડવા દઈએ પતંગની જેમ ને પછી પાછા ખેંચી લઈએ તો કેમ મૃત્યુ પામવું એ પણ આપણા હાથની વાત નથી વિભવો એટલે વૈભવ ગાડી બંગલા નોકર ચાકર વૈભવ પણ છે પણ આરોગ્ય ન હોય તો આયુષ્ય ન હોય તો નકામું 30-40 વર્ષે માન 2 પાંદડા થયા હોય ને એકાદી ગાડી લીધી હોય ને માન બંગલો બનાવ્યો હોય અને ઉકલી જાય
તોય નકામ. આયુષ્ય છે પણ આરોગ્ય નથી. આરોગ્ય ન હોય ને દવા ખાઈ અને ભોજન કરવા બેસવું પડે, ડાયાબિટીસ થઈ જાય, બીપી વધી જતું હોય, શરીરમાં કંઈક ને કંઈક રોગ હોય, તોય નકામ. એટલે આરોગ્ય. પછી સારા મિત્રો, સુસુતઃ, સારા સંતાનો. એ ભગવાનની કૃપાથી જેવા ગત જન્મના કર્મ અનુસાર સંતાનોમાં ઘણા બધા પ્રકાર, 4 પ્રકાર બતાવ્યા: દાસપુત્ર, ઋણાનુબંધ પુત્ર, શત્રુપુત્ર અને ઉદાસીન પુત્ર. એવા જેવા કર્મ ગત જન્મની અંદર કોકની સેવા કરી હોય ને, તો એવો જીવાત્મા આપણા ઘરે જન્મ લે ને આ મા બાપની સેવા કરે ને કોકારે શત્રુતા નિભાવી હોય, અને એવો જ વ્યક્તિ આપણા ઘરે જન્મ લે, મોટા થઈને માતા પિતા ઉપર જ ધોકો ઉપાડે અને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે, તો સમજી લેવાનું ગત જન્મની અંદર દુશ્મની ભોગવી હતી ને એનું બધું પચાવી પાડ્યું હતું. સંતાન જ ઉભા થઈને માતા પિતાનું પચાવી પાડે, ભલે અબજોની કરોડોની સંપત્તિ હોય. તો સારા સંતાનો, પ્રિયતમા અથવા પ્રિયતમ, પતિ અથવા પત્ની, એ ગત જન્મના કર્મ અનુસાર છે. એમાં આપણું કઈ હાલતું નથી. આપણે એમ વિચારીએ કે આના બદલે આવા મળ્યા તો સારું હતું, આના બદલે આવા મળ્યા તો સારું હતું. એ શક્ય જ નથી. માણસ પહેલેના જમાનાની અંદર, અત્યારે સારું છે જોવા જાય છે ને ક્યાંક લગ્ન પ્રસંગમાં જોઈ લીધા હોય. પહેલાના જમાનામાં તો કઈ ઘરે આવે ને પછી ખબર પડે કે ઇનામમાં હું લાગ્યું. તો એ માણસો હલાવી લેતા. એવું ક્યાંય બનતું નહીં કે ભાઈ ફલાણાના છૂટાછેડા થયા. કરોડો એકાદ કદાચ વસ્તુ બનતી ને અત્યારે તો કઈ નક્કી નથી હોતું. દર 3 મહિને બીજા લગ્ન કરી લઈએ. ભાગ્યમાં લખ્યું હોય ને કે સંસાર સુખ ભોગવવાનું નથી, એમાં તકલીફ છે 5 બદલાવો ને મળે તો એવું ને એવું. ખાલી ચહેરો બદલો હોય, બાકી સ્વભાવ ન બદલે. તો પ્રિયતમા અથવા પ્રિયતમ, ભગવાનની ભક્તિ, વિદવત્તા, સારા માણસોનો સંગ, સારા પાત્રને દાન, આ 13 વસ્તુ ગત જન્મના કર્મ અનુસાર માણસને પ્રાપ્ત થાય છે. એટલે કીધું કે કર્મ સારા કરવા. કર્મથી ભાગ્ય બને, ભાગ્યથી કર્મ નથી બનતું. એટલે જ ગીતાજીમાં ભગવાને કીધું કે કર્મ મહાન છે. હું કોઈને કઈ સજાય નથી આપતો અને હું કઈ કરતો નથી. માણસને એનું જ કર્મ એને સજા આપે છે. કર્મ એવું છે, માણસને મુકતું નથી, ભગવાનને મુકતું નથી, ને ભગવાનના મા બાપને મુકતું નથી. ભગવાને એના કર્મ અનુસાર એને રામ જન્મની અંદર સીતાજીનો વિયોગ ભોગવવો પડ્યો હતો. ભગવાનના મા બાપને જેલમાં જવું પડ્યું હતું. અને પુત્ર વગર ભગવાન રામના પિતાનું પણ મૃત્યુ થયું હતું. તો એનું કર્મ હતું. એ કર્મ જો એને ન મૂકતું હોય તો આપણે ક્યાંથી મૂકે? પછી ભલે ગમે એટલા માનતાઓ રાખો, જ્યાં સુધી કર્મ ભોગવ્યા વગર છૂટકો મળતો નથી. અત્યારનો સમય એવો છે કે માણસ છે ને કર્મથી ભાગે. કંઈક દુઃખ પડે ને એટલે સીધો ન કરવાનું કાર્ય કરી લે, દેહ ત્યાગી દે, એને એમ થાય કે આ મૂકી દે, સંસારમાંથી છૂટીએ. એવું બનતું નથી. આગલા જન્મમાં ભોગવવાનું છે તો ભોગવવાનું જ છે. એ ગમે ત્યારે બોલે, આ જન્મમાં નહીં તો આવતા જન્મમાં, નહીતર એના પછીના જન્મમાં. ભોગવવાનું બાકી રહ્યું એ ભોગવવું જ પડે. એના કરતા જેટલું પડે ને એટલું દુઃખ ભોગવી લેવું. સમજવાનું ગત જન્મનું આપણું કર્મ છે. એટલે ભાગ્યના આધારે બેસવું નહીં. સત્કર્મ કરશો ને ઓટોમેટિક તમારે કર્મનું ફળ ભગવાને આપવું પડે. એટલા માટે પેલા આશીર્વાદ પુણ્યના માગવાના કે હે બ્રાહ્મણો, આ કર્મ કરીએ તો કર્મ દ્વારા અમને પુણ્યની પ્રાપ્તિ થાય. બીજા આશીર્વાદ કલ્યાણના માગવાના કે હે બ્રાહ્મણો, આ કર્મ દ્વારા અમારું, અમારા પરિવારનું, આખા ગામનું કલ્યાણ થાય. આપણે જે યજ્ઞ કર્મ કરીએ છીએ, પ્રતિષ્ઠા કર્મ, એ ખાલી આપણા માટે નથી કરતા, આખા ગામના કલ્યાણ માટે, જગતના કલ્યાણ માટે આ કર્મ કરીએ છીએ. અને જો જે વ્યક્તિના મનની અંદર બીજાનું સારું કરવાનો ભાવ હશે ને એનું જ સારું થશે. બાકી બાવર વાવ્યા હોય તો એમાં આંબા ન આવે. આંબા વાવ્યા હોય ને તો આંબા આવે. એમ સત્કર્મ કરવાનો ભાવ હોય, કોકનું સારું કરીએ તો આપણું સારું થાય. એટલે બીજા કલ્યાણના, ત્રીજા પ્રગતિના કે હે બ્રાહ્મણો, દિવસે દિવસે અમારું આ ગામ પ્રગતિ કરે, કુટેવો બધીની છૂટી જાય અને સારી ટેવો હોય એ જીવનની અંદર ઉતરે ને ગામ પ્રગતિ કરે. ત્રીજા આશીર્વાદ. ચોથા સારા આરોગ્યના, આયુષ્યના. પાંચમા સારી લક્ષ્મીના કે હે બ્રાહ્મણો, આ કર્મ કરીએ તો અમને, અમારા ગામના દરેક વ્યક્તિઓને સારી લક્ષ્મીની પણ પ્રાપ્તિ થાય. આ 5 આશીર્વાદ બ્રાહ્મણો પાસેથી તમારે માગવાના છે. બ્રાહ્મ્યમ પુણ્યમ મહત્યર્ચ સૃષ્ટ્યુત્પાદનકારક વેદમ વૃક્ષોદ્ભવમ નિત્યમ તત્પુણ્યાહમ બ્રુવન્તુ નાહ. બોલવાનું છે, બોલો ભૂ બ્રાહ્મણાઃ મહ્યમ. સાંભળવાનું સકુટુંબિને મહાજનાન નમસ્કુરવાણાય આશીર્વચન અપેક્ષમાણાય પૂર્વ સંકલ્પોક્તાખ્યસ્ય કર્મણઃ
પુણ્યાહમ કલ્યાણમ વૃદ્ધિમ સ્વસ્તિમ શ્રીતિ ભવન્તો બ્રુવન્તો અસ્તુ અસ્તુ કલ્યાણમ કર્મરુજ્યતામ આયુષ્મતે સ્વસ્તિ અસ્તુ શ્રી ભાઈઓ પાણીની ચમચી ભરી રાખો, બેનો હાથ ડાળી રાખજો. અનેના પુણ્યાહ વાચનાખ્યેન કર્માંગ દેવતા પ્રિયતા નામ. 2 મિનિટ માટે જગ્યા બદલાવાની છે. ભાઈઓ છે બહેનોની જગ્યાએ આવી જાઓ, બહેનો ભાઈઓની જગ્યાએ આવી જાઓ. છેડાછેડી એવું હોય તો ઘડીક વાર નીચે રાખી દેજો અથવા બેનો લઈ લેજો. પાછા હમણાં ઊભા થઈને પાછું બેસવાનું જ છે. બે હાથ જોડે યજમાનો પગે લાગી રાખજો. ઓમ પાયઃ પૃથિવ્યામ પાય ઓઘધે ઘોપાયો દિવ્યંતરિક્ષે પાયો ધાઃ પયસ્વતી પ્રદિશઃ સંતુ મહ્યમ ૌ શાંતિરંતરિક્ષગો શાંતિઃ પૃથિવે શાંતિરાપઃ શાંતિરોગધયઃ શાંતિઃ વનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવાઃ શાંતિ બ્રહ્મ શાંતિઃ સર્વગો શાંતિઃ શાંતિરેવ શાંતિઃ સામા શાંતિરેધિ. તતો યતઃ સમે હસે તતો નો અભયં ગુરુ સન્નઃ કુરુ પ્રજાભ્યો ભયન્નઃ પશુભ્યઃ વિશ્વાનિ દેવ સવિતર્દુરિતાનિ પરાશુવા તદ્બદરં તન્ન આશુવા. યજમાનસ્ય ગૃહે શાંતિરસ્તુ અસ્તુ પુષ્ટિરસ્તુ અસ્તુ પુષ્ટિરસ્તુ અસ્તુ વૃદ્ધિરસ્તુ અસ્તુ અમૃતાભિષેકોસ્તુ અસ્તુ અમૃતાભિષેકઃ. ચાલો પાછા હતા એમ બેસી જાજો. તમારી જગ્યાએ આવી જાઓ પાછા. યજમાન ભાઈઓ પાણીની ચમચી ભરી રાખો. કૃતસ્ય કર્મણા અનેન અભિષેક કર્તુકેભ્યો બ્રાહ્મણે પ્રોત્સાહમ સહેવ કર્માંતે દક્ષિણામ દાસ્યે તેન કર્માંગ દેવતા પ્રિયતા પ્રિયંતા હવે પૂજા કરવાની છે. ગણપતિ દાદાની આપણે પૂજા કરી લીધી, કળશની પૂજા કરી. હવે પૂજા આપણે જે બીજું સ્થાપન છે, બીજા નંબરનું સ્થાપન, એ સ્થાપનની ગોત્રેજના દેવતાઓની આપણે પૂજા કરવાની છે. તમારા ગોત્ર અનુસાર માતાજી ત્યાં બિરાજમાન થાય છે. દરેકને જેમ ગોત્ર પ્રમાણે કુળદેવી અલગ અલગ હોય, એમ ગોત્ર પ્રમાણે ગણપતિ અલગ નામથી પૂજાતા હોય, અલગ નામથી ભૈરવ, અનુક નામથી શિવ પૂજાતા હોય. તો તમારા ગોત્રમાં જે દેવ પૂજાતા હોય એ બધા બીજા નંબરના સ્થાપનની અંદર આવીને બિરાજમાન થાય છે. તો એની હવે આપણે પૂજા કરવાની છે. તો બેનોએ જમણો હાથ આ રીતે રાખવાનો છે, ભાઈઓએ ડાબા હાથમાં ચોખા રાખવાના, અને જમણા હાથથી 2 દાણા ચોખા આવયામી સ્થાપયામી શબ્દ સંભળાય એટલે બેનોના જમણા હાથની અંદર મૂકતા જાજો. ડાબા હાથમાં ભાઈઓ વાટકો ચોખાનો વાટકો પકડી રાખો. જમણા હાથથી બેનોના હાથમાં, તમારા ધર્મપત્નીના હાથમાં 2 દાણા ચોખા પધરાવતા જાજો. આવ્યામી સ્થાપ્યામી સંભળાય. આવયામી સ્થાપયામી શબ્દ સંભળાય ને ત્યારે ઓમ ગણેશાય નમઃ. ગણેશમ વહ્યામિ સ્થાપયામિ. ઓમ ગૌરીય નમઃ. ગૌરીમ વહ્યામિ સ્થાપયામિ. ઓમ પદ્માય નમઃ. પદ્મામ વહ્યામિ સ્થાપયામિ. ઓમ સચ્યય નમઃ. સચીમ વહ્યામિ ઓમ સ્થાપયામિ. મેધાય નમઃ. મેધામ વહ્યામિ સ્થાપયામિ. ઓમ સાવિત્ર્યય નમઃ. સાવિત્રીમ વહ્યામિ સ્થાપયામિ. ઓમ વિજયાય નમઃ. વિજયામ વહ્યામિ સ્થાપયામિ. ઓમ જયાય નમઃ. જયામ વહ્યામિ સ્થાપયામિ. ઓમ દેવસેનાય નમઃ. દેવસેનામ વહ્યામિ સ્થાપયામિ. ઓમ સ્વધાય નમઃ. સ્વધામ વહ્યામિ સ્થાપયામિ. ઓમ સ્વાહાય નમઃ. સ્વાહામ વહ્યામિ સ્થાપયામિ. ઓમ માતૃભ્યો નમઃ. માતૃઃ વહ્યામિ સ્થાપયામિ. ઓમ લોકમાતૃભ્યો નમઃ. લોકમાતૃઃ વહ્યામિ સ્થાપયામિ. ઓમ ધૃત્યય નમઃ. ધૃતિમ વહ્યામિ સ્થાપયામિ. ઓમ પુષ્ટ્યય નમઃ. પુષ્ટિમ વહ્યામિ સ્થાપયામિ. ઓમ તુષ્ટ્યય નમઃ. પુષ્ટિમ વહ્યામિ સ્થાપયામિ. તમારા કુળદેવી માતાનું સ્મરણ કરી 2 દાણા ચોખા પધરાવજો. આત્મન કુલદેવ્યય નમઃ. આત્મન કુલ દેવતામ વહ્યામિ સ્થાપયામિ. 2 દાણા ચોખા પધરાવજો. ઓમ સગણે
ગણેશ ગોરિયાદિ માતૃકા દેવતાભ્યો નમઃ સુપ્રતિષ્ઠિતાઃ વરદાઃ ભવતા. ફરી પાછું આવયામી સ્થાપયામી શબ્દ સંભળાય એટલે બે દાણા ચોખા પધરાવતા જાજો. ઓમ શ્રીયે નમઃ. શ્રિયમ અવહ્યામિ સ્થાપયામિ. ઓમ લક્ષ્મ્યે નમઃ. લક્ષ્મીમ અવહ્યામિ સ્થાપયામિ. ઓમ ધૃત્યે નમઃ. ધૃતિમ અવહ્યામિ ઓમ સ્થાપયામિ. મેધાયે નમઃ. મેધામ અવહ્યામિ ઓમ સ્થાપયામિ. સ્વાહાયે નમઃ. સ્વાહામ અવહ્યામિ ઓમ સ્થાપયામિ. પ્રજ્ઞાયે નમઃ. પ્રજ્ઞામ અવહ્યામિ સ્થાપયામિ. ઓમ સરસ્વત્यै નમઃ. સરસ્વતીમ અવહ્યામિ સ્થાપયામિ. ઓમ વસુધારા દેવતાભ્યો નમઃ સુપ્રતિષ્ઠિતાઃ વરદાઃ ભવતા. એક ફૂલની પાખડી લઈ હાથની અંદર અર્પણ કરી દેજો. ઓમ સગણેશ ગોરિયાદિ માતૃકા વસુધારા દેવતાભ્યો નમઃ. સોપચારાર્થે ગંધાક્ષર પુષ્પાણિ સમર્પયામિ. હવે જો શાસ્ત્રીજી હમણાં આવે છે, ફૂલ ચોખા જે છે એ શાસ્ત્રીજી જે લેવા આવે એમને અર્પણ કરી દેજો. જ્યાં ફૂલ ચોખા લેવાઈ ગયા હોય ત્યાં જો તમને માતાજીની મૂર્તિ આપી હશે, એ માતાજીની મૂર્તિ પાણીવાળી થાળીની અંદર મૂકી દો. માતાજીની મૂર્તિ ન હોય કદાચ માતાજીની મૂર્તિ તો સોપારી મૂકી દેશો તોય હાલશે. હા, મૂર્તિ ન હોય તોની વાત છે. એને કહેજે અલા બધી મૂર્તિ છે, ખાલી કેવલ માતાજીની જ નથી. ખાલી માતાજીની ગ્રહો રુદ્ર ખાલી માતાજીની હા એ સૂર્યનારાયણ અહીંયા પધરાવી ખાલી માતાજીની મૂર્તિ હોય ને ઈ જ મૂકજો. હા જો માતાજીની મૂર્તિ પછી તમારી પૂજા પાસે ન હોય તો સોપારીમાં તમે પૂજા કરી શકો છો. બ્રાહ્મણો પાસે જે મૂર્તિ જે રીતે વ્યવસ્થા થતી એ રીતે કરી છે, તો દરેક જગ્યાએ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો, પહોંચાડી નથી, પ્રયત્ન કર્યો છે. ન હોય તો સોપારી મૂકી શકો છો. સોપારીની અંદર માતાજીની તમે પૂજા કરી શકો છો. માતાજીની મૂર્તિ ન હોય ને ત્યાં જ સોપારી મૂકજો. હાલો ભાઈ ભૂદેવ, અહીંયા અર્ધચંદ્રાકાર વાળા ભૂદેવ અને ત્રિકોણ વાળા ભૂદેવ, તમે તમારો જરાક દેખાતું નથી એટલે જે કંઈ હોય તો ઊંચો હાથ કરજો કે ભાઈ બાકી છે. બરોબર, આવી જાય એટલે કયો ચાલુ કરીએ. આવી ગયું? ચાલો, દરેક યજમાનોએ માતાજી ઉપર 7 વખત પાણી પધરાવવાનું છે, પણ સમર્પયામી શબ્દ સંભળાય ત્યારે. બરોબર, 7 વખત પાણી અર્પણ કરવાનું આવશે. બેનો હાથ અડાડી રાખજો, ભાઈઓ પૂજા કરશે. ઓમ સગણેશ ગોરિયાદિ માતૃકા વસુધારા દેવતાભ્યો નમઃ આવાહનમ સમર્પયામિ. પાણીની ચમચી ભરો. ઓમ સગણેશ ગોરિયાદિ માતૃકા વસુધારા દેવતાભ્યો નમઃ આસનમ સમર્પયામિ. ઓમ સગણેશ ગોરિયાદિ માતૃકા વસુધારા દેવતાભ્યો નમઃ પાદયોઃ વાદ્યમ સમર્પયામિ. ઓમ સગણેશ ગોરિયાદિ માતૃકા વસુધારા દેવતાભ્યો નમઃ હસ્તયોઃ અર્ઘ્યમ સમર્પયામિ. દક્ષિણસ્તે ઓમ સગણેશ ગોરિયાદિ માતૃકા વસુધારા દેવતાભ્યો નમઃ મુખે આચમનમ સમર્પયામિ. સમર્પયામિ. ઓમ સગણેશ ગોરિયાદિ માતૃકા વસુધારા દેવતાભ્યો નમઃ. સર્વાંગે સ્નાનમ સમર્પયામિ. એ ચડાવો સ્નાનાંતરેણ આચમનીયમ સમર્પયામિ. 1 ચમચી પંચામૃતની ભરી માતાજી ઉપર અર્પણ કરજો.
ઓમ પયોદધિઘૃतं ચૈવ મધુ ચ શર્કરાન્વિतं પંચામૃતમ મયા નીતમ સ્નાનાર્થમ પ્રતિગૃહ્યતા ઓમ સગણેશ ગૌર્યાદિ માતૃકા વસુદ્ધારા દેવતાભ્યો નમઃ પંચામૃત સ્નાનમ સમર્પયામિ. પછી 2 ચમચી ભરી અને પાણી અર્પણ કરો. પંચામૃત સ્નાનાંતે શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ. આચમનીયમ સમર્પયામિ. બેનો છે પાણીનો કળશ હાથમાં લઈ લ્યો. ભાઈઓ માતાજીની મૂર્તિ હાથમાં લઈ ભગવાનને માતાજીને સ્નાન કરાવવાનું છે. નવડાવજો. ગંગા સરસ્વતી રેવા પયોષ્ણે નર્મદા જલે સ્નાપિતોસે મયા દેવા યતઃ શાંતિ પ્રયચ્છ મે. પછી એ માતાજીની મૂર્તિ 2 દાણા ફૂલ મૂકી અને પારી ઉપર જે હવન કુંડ હવનની કુંડ યજ્ઞ બે યજ્ઞની પારી ભાઈઓના છે હાથ ને, પહોંચે પેલા હા. ફૂલની પાખડી મૂકો. હાથ પહોંચે ને પેલા એની ઉપર ફૂલની પાકડી માતાજીને મૂકજો બેસાડો. એની ઉપર. ફૂલ મૂકી ફૂલનું આસન આપો અને એની ઉપર બિરાજમાન કરો. હા હા બસ. તમારો હાથ પહોંચે ને એ રીતે મૂકજો મૂર્તિ. મધ્યપીઠના યજમાન એ તમારી બાજુમાં બેઠેલા આનંદભાઈ શાસ્ત્રી અનુસાર તમે માતાજીને સ્નાન થઈ જાય, નવડાવાઈ જાય, એના સ્થાને મુકાઈ ગયા પછી માતાજીની આપણે પૂજા કરવાની છે. તમને લાલ દોરો આપ્યો હશે એ માતાજીને અર્પણ કરવાનો છે. માતાજીને પહેરાવી દેજો. લાલ દોરો લાલ સૂત્ર જે આપ્યું છે માતાજીને માળાની જેમ પહેરાવજો. માળા પહેરાવીને એ રીતે પહેરાવી દેજો. ઓમ સગણેશ ગૌર્યાદિ માતૃકા વસુદ્ધારા દેવતાભ્યો નમઃ. વસ્ત્રોપવસ્ત્રમ સમર્પયામિ. 2 દાણા ચોખા લઈ અર્પણ કરજો માતાજીની ઉપર. ઓમ અલંકારાર્થે અક્ષતાન સમર્પયામિ. હવે માતાજીને તિલક કરવાનું છે. પેલે ચાંદલો કરવાનો. બંને પતિ પત્ની બંને ચાંદલો કરવાનો, ચોખા ચોડવાના, ફૂલ અર્પણ કરવાના અને અબીલ ગુલાલથી માતાજીની આપણે પૂજા કરવાની છે. ઓમ સગણેશ ગૌર્યાદિ માતૃકા વસુદ્ધારા દેવતાભ્યો નમઃ. ગંધમ સમર્પયામિ. ઓમ સગણેશ ગૌર્યાદિ માતૃકા વસુદ્ધારા દેવતાભ્યો નમઃ. અક્ષતાન સમર્પયામિ. ઓમ સગણેશ ગૌર્યાદિ માતૃકા વસુદ્ધારા દેવતાભ્યો નમઃ. પુષ્પમ પુષ્પમ. સમર્પયામિ. ઓમ સગણેશ ગૌર્યાદિ માતૃકા વસુદ્ધારા દેવતાભ્યો નમઃ. સૌભાગ્ય પરિમળ દ્રવ્યાણિ સમર્પયામિ. દેવમ પીઠે સંસ્થાપ્ય. ત્રણ પાણીની ચમચી ભાઈઓ થાળીની અંદર પધરાવવાની છે. બેનો હાથ અડાડી રાખજો. સગણેશ ગૌર્યાદિ માતૃકા વસુદ્ધારા દેવતાભ્યો નમઃ. ધૂપમ સમર્પયામિ. ઓમ સગણેશ ગૌર્યાદિ માતૃકા વસુદ્ધારા દેવતાભ્યો નમઃ. દીપકમ દર્શયામિ. ઓમ સગણેશ ગૌર્યાદિ માતૃકા વસુદ્ધારા દેવતાભ્યો નમઃ. નૈવેદ્યમ નિવેદયામિ.
ભૂદેવો ત્યાંથી સાઈડ માટી જાય એટલે ભગવતાજીને ભોજન કરાવી દે. ધૂપમ પ્રજ્વાલ્ય ગૃહે નૈવમ પ્રજ્વાલ્ય 10 કંડિકા એકારે કરે છે. દિવ્ય છે. તક્ર કંડિકા કરજો ભાઈ. હા એને અવાજ કરજો. ચાલો માતાજીને ભોજન કરાવવાનું છે. ડાબો હાથ મોઢાડે રાખી જમણા હાથનો કોળિયો બનાવી 5 કોળિયા ભરી માતાજીને ભોજન કરાવો. ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા, ઓમ વ્યાનાય સ્વાહા, ઓમ દાનાય સ્વાહા, ઓમ સમાનાય સ્વાહા. પાણીની 1 ચમચી ભરી થાળીની અંદર અર્પણ કરજો. નૈવેદ્યાંતે આચમનીયમ સમર્પયામિ. ફરી પાછી પાણીની ચમચી ભરી રાખો. માતાજી પાસે તજ, લવિંગ, એલચી, પાન અને સોપારી મૂકેલા છે. માતાજીને મુખવાસ આપવાનો ભાવ કરવાનો. સગણેશ ગૌર્યાદિ માતૃકા વસુધારા દેવતાભ્યો નમઃ. મુખવાસાર્થે ફલતાંબુલાદિનીમ ફલતાંબુલાદિની સમર્પયામિ. પાણીની ચમચી ભરી રાખજો. સગણેશ ગૌર્યાદિ માતૃકા વસુધારા દેવતાભ્યો નમઃ. ઋતોદ્ભવ ફલાની સમર્પયામિ. પાણીની ચમચી ભરી રાખજો. સગણેશ ગૌર્યાદિ માતૃકા વસુધારા દેવતાભ્યો નમઃ. દક્ષિણામ અંતે અર્પયિષ્યામિ. અર્પયિષ્યામિ. પાણી પધરાવજો. 1 વખત પ્રદક્ષિણા કરજો માતાજીની. હાથ જોડી પાણી પ્રદક્ષિણા કરો. જલમાંતર કૃતાની ચ તાની સર્વાણિ સર્વાણિ નશ્યંતિ પ્રદક્ષિણપદે પદે. સગણેશ ગૌર્યાદિ માતૃકા વસુધારા દેવતાભ્યો નમઃ. પ્રદક્ષિણામ સમર્પયામિ. પાણીની ચમચી ભરી અર્પણ કરો. આરાર્તિક્યમ સાયંકાલે કરિષ્યામિ. થોડીક ફૂલની પાખડી રાખજો હાથની અંદર. ઓમ નાના સુગંધિ પુષ્પાણી ઋતુકાલોદ્ભવાની ચ પુષ્પાંજલિ પ્રદાત. ગૃહાણ પરમેશ્વર. ઓમ સગણેશ ગૌર્યાદિ માતૃકા વસુધારા દેવતાભ્યો નમઃ. થાળીની અંદર ફૂલ પધરાવી દેજો. ચરણ કમલ મધ્યે મંત્ર પુષ્પાંજલિ સમર્પયામિ. હાથ જોડી બીજા સ્થાપનની અંદર આપણા કુળના દેવતાઓની કુળદેવીની પ્રાર્થના કરવાની છે. બીજા સ્થાપનની અંદર પગે લાગી રાખજો. હોમાયા કુંડલિની ક્રિયા મધુમતી કાલી કલા માલિની માતંગી વિજયા જયા ભગવતી દેવી શિવા શાંભવે સક્તે શંકર વલ્લભાત્રિનયના વાગ્વાદિની ભૈરવી રીમકારી ત્રિપુરા પરા પરમયી માતા કુમારેત્યસી. સર્વમંગલ મહાંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. ઓમ સગણેશ ગૌર્યાદિ માતૃકા વસુધારા દેવતાભ્યો નમઃ. નમસ્કારાન સમર્પયામિ. ભાઈઓ પાણીની ચમચી ભરી રાખો. બેનો હાથનો સ્પર્શ કરાવી રાખજો. અને ન યથાશક્તિ પૂજને ન સગણેશ ગૌર્યાદિ માતૃકા વસુધારા દેવતા પ્રિયંતાન મમ. દરેક યજમાનો 2 હાથ જોડી પગે લાગજો. આયુષ્ય મંત્ર જપઃ. ઓમ ત્ર્યંબકં જજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ. ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મુક્ષીયમામૃતા. ઓમ આયુષ્યમ આયુષ્યમ આયુષ્યાભિવૃદ્ધિરાસ્તુ. દરેક યજમાન ભાઈઓ પાણીની ચમચી ભરી રાખો. આ એક સંકલ્પ કરાવું છું. સંકલ્પ થઈ ગયા પછી એના વિશે હું સમજાવી દઈશ કે એનું શું કરવાનું છે તમારે. ચલો પાણીની ચમચી ભરી રાખો. બેનો હાથ અડાડી રાખજો. વૈશ્વદેવ કર્ણફલ પ્રત્યવાય પરિહારાર્ધમ દંડોલ પાત્રમ સદક્ષિણાકમ કશ્ચિત સ્વરૂપાય બ્રાહ્મણાય વા દેવાલય દાસે તેન વૈશ્વદેવ કર્ણફલ સિદ્ધિરસ્તુ. પાણી પધરાવી દેજો. આ તમારી પાસે એક સંકલ્પ કરાવ્યો. એ સંકલ્પનું નામ છે વૈશ્વદેવ સંકલ્પ. શા માટે કરવો જોઈએ? દરેકે કરવાનો છે. આનું નિયમ દરેકે લેવાના છે. શા માટે કરવો જોઈએ? તો કે નિત્ય આપણા ઘરની અંદર 5 પ્રકારના પાપ થાય છે. એ કયા પાપ? તો કે સવારે ઉઠી કચરો વાળવામાં આવે, ચૂલો સળગાવવામાં આવે, પાણીયારામાં પાણી ગાળવાથી, પછી અનાજ સાફ કરવાથી, અને કોઈ પણ વસ્તુ પીસવાથી, પછી ખાંડણીયું હોય, ઘંટોળો હોય, કે પછી મિક્સર હોય કે ઘંટી હોય,
આમાં પીસવાથી આ દરેકની અંદર જીવજંતુની હિંસા થાય છે. આના નિવારણ માટે આપણે નિત્ય વૈશ્વદેવ કરવો જોઈએ. નિત્ય વૈશ્વદેવ કરવો જોઈએ. પણ આપણે અત્યારે કોઈ કરતા નથી. તો જ્યારે આવા યજ્ઞ કાર્ય કરીએ ત્યારે 1.25 કિલો ઘી અને 1.25 કિલો ચોખાનું દાન દેવું જોઈએ. 3 દિવસનું આપણું યજ્ઞ કર્મ છે. આ 3 દિવસનું યજ્ઞ કર્મ કર્યા પછી બીજા 3 દિવસ એટલે કુલ 6 દિવસ શક્તિ હોય તો શક્તિ અનુસાર, અને જો 1.25 કિલો બને તો 1.25 કિલો. કોઈ પણ ગામના બ્રાહ્મણ હોય તમારે, બ્રાહ્મણે તમે આપી શકો, મંદિરે આપી શકો, તમને જ્યાં ઈચ્છા થાય તે આપી દેવાનું રહેશે. એક આ સંકલ્પ વૈશ્વદેવનો, અને બીજો સીધાનો સંકલ્પ આવશે. હમણાં પિતૃઓની પૂજા આવશે, તો પિતૃ પૂજા નિમિત્તે દરેક વ્યક્તિએ સીધો આપવાનો છે. એક બ્રાહ્મણ પત્ની અને એક બ્રાહ્મણ પત્ની ભોજન કરી શકે એટલા કાચાનું દાન કરવાનું રહેશે. એ પણ 6 દિવસની અંદર. આ બંને વસ્તુ 36 યજમાનોએ ભૂલા વગર કરી દેવાનું છે. બરાબર? ગામમાં આપો, તમારા ગામમાં બ્રાહ્મણ હોય, રહેતા હોય અને જરૂરિયાતવાળા હોય તો એને આપી શકો. આ મંદિરે આપી શકો, ઓલા મંદિરે, કોઈ પણ મંદિરે તમે આપી શકો. બરાબર? તમને જ્યાં પણ ઈચ્છા થાય ત્યાં તમે આપવાનું રહેશે. અથવા નાંદી શ્રાદ્ધ, અમે પિતૃઓની પૂજા કરીએ છીએ, તો પિતૃની પૂજા ભાઈ ત્યાં એક વચ્ચે જે ખાલી કરવાની છે. બરોબર? મુખ્ય ત્યાં બેઠા છે મધ્ય કુંડે, એ યજમાન કરશે, બાકી બધા યજમાનો હાથ જોડી રાખશે અમે પૂજા કરીએ ત્યાં સુધી. આનંદભાઈ કહેજો. યજમાન ત્યાં 3 સોપારી મૂકવામાં આવી હશે. એમાં એક પેલી સોપારી, એમાં સત્ય અને વસુ નામના 2 દેવતાઓ આવશે. બીજી સોપારીની અંદર યજમાન તમારા પિતાજી જીવતા છે, મમ્મી, તો પિતા, દાદા ને પરદાદા, મમ્મી, દાદી, પરદાદી, 6 દેવતાઓ ત્યાં. 2 દેવતાઓ પેલી સોપારીમાં, 6 દેવતાઓ બીજી સોપારીમાં, અને ત્રીજી સોપારીની અંદર તમારા મોસાળ પક્ષના, એટલે તમારા નાના, એના પિતા ને એના પિતા, સપત્નીક એટલે નાની, પરનાની ને વૃદ્ધ પરનાની. આમ કુલ 14 દેવતાઓની આપણે પૂજા કરવાની છે. એટલે શાસ્ત્રીજી તમને જે રીતે નિર્દેશ કરતા જાય એ રીતે પૂજા કરતા જાજો. ઓમ સત્યવશંગનેભ્યો વિશ્વેભ્યો દેવેભ્યો નાંદિકેભ્યઃ ઇદમ મહાપાદ્યમ વાદાવને જલમ વાદ પ્રક્ષાલનમ વૃદ્ધેઃ ગોત્રાઃ માર્કંડ ગોત્રાઃ પિતૃપિતામહ પ્રપિતામહ વૃદ્ધ પ્રપિતામહ ગોત્રાઃ પિતૃપિતામહ પ્રપિતામહ વૃદ્ધ પ્રપિતામહાઃ સપત્નિકાનાદિમુખાઃ ઇદં મહાપાદ્યં પાદાવને જલમ વાદ પ્રક્ષાલનમ વૃદ્ધિઃ નિત્યગોત્રાઃ માતામહ પ્રમાતામહ વૃદ્ધ પ્રમાતામહાઃ સપત્નિકાનાદિમુખાઃ ઇદમ મહાપાદ્યમ વાદાવને જલમ વાદ પ્રક્ષાલનમ વૃદ્ધેઃ સાંકલ્પિકેન વિધિના નાંદી શ્રાદ્ધં ચ કરિષ્યે આસનદાનમ સત્યવશંગનેભ્યો વિશ્વેભ્યો દેવેભ્યો નાંદિકેભ્યઃ ઇદમ આસનમ સુખાસનમ નાંદી શ્રાદેક્ષણાઃ ક્રિયન્તામ તથા કરિષ્યામિ પ્રાપ્નો ભુવન પ્રાપ્નવાવઃ ગોત્રાઃ પિતૃપિતામહ પ્રપિતામહ વૃદ્ધ પ્રપિતામહાઃ સપત્નિકાનાદિમુખાઃ ઇદમ આસનમ સુખાસનમ નાંદી શ્રાદેક્ષણાઃ ક્રિયન્તામ તથા ચ કરિષ્યામિ પ્રાપ્નોતુ ભુવન પ્રાપ્નવાવઃ ઓમ દ્વિતીયગોત્રાઃ માતામહ પ્રમાતામહ વૃદ્ધ પ્રમાતામહાઃ સપત્નિકાનાદિમુખાઃ ઇદમ આસનમ સુખાસનમ નાંદી શ્રાદેક્ષણાઃ ક્રિયન્તામ તથા ચ કરિષ્યામિ પ્રાપ્નોતુ ભુવન પ્રાપ્નવાવઃ ઓમ ગંધાદિદાનમ સત્યવશંગનેભ્યો વિશ્વેભ્યો દેવેભ્યો નાંદિકેભ્યઃ ઇદમ ગંધાદ્યર્ચનમ સ્વાહા સંપદ્યતામ વૃદ્ધેઃ ગોત્રાઃ પિતૃપિતામહ પ્રપિતામહ વૃદ્ધ પ્રપિતામહાઃ સપત્નિકાનાદિમુખાઃ ઇદમ ગંધાદ્યર્ચનમ સ્વાહા સંપદ્યતામ વૃદ્ધેઃ નિત્યગોત્રાઃ માતામહ પ્રમાતામહ વૃદ્ધ પ્રમાતામહાઃ સપત્નિકાનાદિમુખાઃ ઇદમ ગંધાદ્યર્ચનમ સ્વાહા સંપદ્યતામ વૃદ્ધેઃ ઓમ ભોજન સંકલ્પઃ. હવે જે મેં તમને સીધાનો વાત કરી કે બ્રાહ્મણને જે સીધો આપવાનો છે, આ સીધાનો સંકલ્પ આવ્યો છે. આ બધા યજમાનો એક સિદ્ધો આપવાનો રહેશે. જે યજમાન બેઠા છે મુખ્ય યજમાન, એને 3 સીધા આપવાના છે. પાણીની ચમચી ભરી રાખો. સત્યવશંગનેભ્યો બધાય નથી ભરવાના,
ખાલી ત્યાં સત્યવસંગને તમારા ઘરે આજુબાજુમાં દઈ દેવાનું તમારી રીતે. ઓમ સત્યવસંગને કેભ્યો વિશ્વેભ્યો દેવેભ્યો નાંદિમ કેભ્યઃ યુગમાં બ્રાહ્મણ ભોજનમ પ્રિયાપ્તમન્નમાત નિષ્ક્રિય ભૂતમ કિંચિદ હિરણ્યમ દત્તમ અમૃત રૂપેણ સ્વાહા સંપદ્યતામ વૃદ્ધેઃ ગોત્રાઃ પિતૃપિતામહ વૃદ્ધ પ્રપિતામહાઃ સપત્નિગનાનિમુખાઃ પ્રતિદૈવતમ યુગ્મ બ્રાહ્મણ ભોજન પ્રિયાપ્તમન્નમાત નિષ્ક્રિય ભૂતમ કિંચિદ હિરણ્યમ દત્તમ અમૃત રૂપેણ સ્વાહા સંપદ્યતામ વૃદ્ધેઃ દ્વિત્યગોત્રાઃ માતામહ પ્રમાતામહ વૃદ્ધ પ્રમાતામહાઃ સપત્નિગનાનિમુખાઃ પ્રતિદૈવતમ યુગ્મ બ્રાહ્મણ ભોજન પ્રિયાપ્તમ અન્નમ માત નિષ્ક્રિય ભૂતમ કિંચિદ હિરણ્યમ દત્તમ અમૃત રૂપેણ સ્વાહા સંપદ્યતામ વૃદ્ધેઃ સક્ષીર યવ મુદકદાનમ સત્યવસંગને કેભ્યો વિશ્વેભ્યો દેવેભ્યો નાંદિમ કેભ્યઃ પ્રિયંતા ગોત્રાઃ પિતૃપિતામહ પ્રપિતામહ વૃદ્ધ પ્રપિતામહાઃ સપત્નિકાઃ નાંદિમુખાઃ પ્રિયંતા દ્વિત્યગોત્રા માતામહ પ્રમાતામહ વૃદ્ધ પ્રમાતામહાઃ સપત્નિગનાનિમુખાઃ પ્રિયંતા આશીષાગ્રહણમ. હવે પિતૃ પાસેથી આશીષ માગવાના. બધા બ્રાહ્મણ હાથ ભોજનનો જોડી સંકલ્પ રાખો. કર્યો એટલે અમે બધે પિતૃ પાસેથી આશીર્વાદ માગવાના છે. યજમાનો એક જે મધ્ય કુંડની અંદર જે પૂજા થાય છે બરોબર, એ પૂજા એમ સમજજો કે ખાલી પૂજા એ કરે છે, ફળ દરેકને સરખું મળવાનું છે. કે અમુક વસ્તુ એવી છે કે યજમાનોની સંખ્યા થોડીક વધારે હોય, થોડીક અગવડતાના કારણે દરેક વસ્તુ દરેક કરી શકે નહીં. એટલે અમારો બનતો પ્રયત્ન એવો હશે કે અમે તમારી પાસે પૂજા બધી દરેક પ્રકારની દરેક વસ્તુ તમને મુખ્ય જે પૂજાઓ છે એ કરાવશે. છતાં પણ જે અમુક વસ્તુ એવી છે કે ત્યાં કરાવી પડે બરોબર. એટલે ફળ દરેકને સરખું જ મળવાનું છે. એટલે અમે અહીંયા બ્રાહ્મણ ભોજનનો સંકલ્પ કર્યો અને પિતૃઓ સૌથી વધારે રાજી બ્રાહ્મણ ભોજનથી થાય. આમ યજ્ઞ યાગાદિક કર્મ કરો પણ બ્રાહ્મણ ભોજન ન થાય તો યજ્ઞ કર્મ અધૂરું કહેવાય. તો અહીંયા બ્રાહ્મણ ભોજનનો સંકલ્પ કર્યો આપણે સીધો આપવાનો, તો પિતૃઓ ખૂબ રાજી થયા અને રાજી થયેલા પિતૃઓ પાસેથી આપણે આશીર્વાદ માગવાના કે હે પિતૃઓ, તમારા કૃપાથી અમારી સંતતિ અમારા ગોત્રનો વધારો થાય, અમારે ત્યાં સંતાન, એમને ત્યાં સંતાન, અમારી વંશ પરંપરાગત ચાલુ રહે. સંતાનો થાય કેવા થાય તો કે દાતાર થાય, કોકને દઈને રાજી થાય, કોઈનું લઈને રાજી ન થાય. દાતાર થાય, દાન દેનારા થાય. શ્રદ્ધાચનો માવ્યગમત કેવા થાય તો કે શ્રદ્ધાવાળા થાય. અંધશ્રદ્ધાવાળા અને નાસ્તિક આ બે પિતૃઓની અધોગતિ કરાવે છે. આ બે સંતાનો પિતૃઓની અધોગતિ કરાવે. તો શ્રદ્ધાવાળા થાય, અમારા ઘરની અંદર અન્ન અને ધનના ભંડાર ભર્યા રહે, અમારે ત્યાં બેન ભાણેજડાઓ આવતા રહે, અમારે ત્યાં યાચકો આવતા રહે, અમારા ઘરે બ્રાહ્મણો આવતા રહે, અમારા ઘરે સાધુ સંતો આવે. હે બ્રાહ્મણો, આ બધા આશીર્વાદ તમારી કૃપાથી અને પિતૃના આશીર્વાદથી આ બધા આશીર્વાદ સત્ય થાય એવા તમે પિતૃ પાસેથી આપણે આશીર્વાદ માગવાના છે. ગોત્રનો અભિવર્ધનતામ ગોત્રમ સંતતિર્નો અભિવર્ધનતામ સંતતિઃ દાતારનો અભિવર્ધનતામ દાતારઃ શ્રદ્ધાજનો માવ્યગમત્વ શ્રદ્ધા ઓમ અતિથિશ્ચલભામહે લભંતામ અતિથયઃ અન્નંચનો બહુ ભવે ભવતો બહુવન્નમ યાચિતારસ્ત્ર સંતો સંતો યાચિતારઃ એતાશિષ સત્યાઃ સંતો સંતવેતા સત્ય આશીષાઃ. પાણીની ચમચી ભરી રાખો. સત્યવસંગને કેભ્યો વિશ્વેભ્યો દેવેભ્યો નાન્યકેભ્યઃ કૃતસ્ય નાંદી સનદ્દસ્ય ફલપ્રતિષ્ઠા સિદ્ધ્યર્થમ દ્રાક્ષામલકયવ મૂલનિષ્ક્રય ભૂતમ દક્ષિણામ દાતુમહમુત્સૃજે નમઃ. ગોત્રાઃ પિતૃપિતામહ પ્રપિતામહ વૃદ્ધ પ્રપિતામહાઃ સપત્નિગનાનિમુખાઃ કૃતસ્ય નાંદી શ્રદ્ધસ્ય ફલપ્રતિષ્ઠા સિદ્ધ્યર્થમ દ્રાક્ષામલકયવ મૂલનિષ્ક્રય ભૂતમ દક્ષિણામ દાતુમહમુત્સૃજે નમઃ. દ્વિત્યગોત્રાઃ માતામહ પ્રમાતામહ વૃદ્ધ પ્રમાતામહાઃ સપત્નિગનાનિમુખાઃ અમ્મઃ કૃતસ્ય નાંદી શ્રાદ્ધસ્ય ફલપ્રતિષ્ઠા સિદ્ધ્યર્થમ દ્રાક્ષામલકયવ મૂલનિષ્ક્રય ભૂતમ દક્ષિણામ દાતુમહમુત્સૃજે નમઃ. નાંદિ શ્રાદ્ધમ સંપન્નમ સુસંપન્નામ વિસર્જનમ. ઓમ ભાજે ભાજે બત ભાજીનો નો ધને વિપ્રા અમૃતા ઋતગ્નાઃ પિબત માદયદ્વં પ્રતિભિર્દેવયાનૈઃ इति विसर्जनम् अनुव्रजनम् आमावादस्य प्रथमो जगम्यादे मेत्या वा पृथिवी विश्वरूपे आमागन्तां पितरा मातरा चामा सोमो अमरे तद्वेन गम्यात्. अनुव्रजनम् हस्ते जलमादाय अनेन नांदी श्राद्धाख्यस्य कर्मण नांदी मुखपितरः प्रीयन्तान् ब्राह्मणानां वर्णम् अर्घ्यग्रहणम्.
आपः क्षीरकुशाग्राणी दधि चन्दनमक्षदाः दूर्वा सिद्धार्थका चैव अष्टाङ्गो अर्घ उच्यते ओम ब्रह्मा जगनानं प्रथमं पुरुस्ताद्विषेमदः सुरजो वेन आवः सबन्या उपमास्य विष्टाः सतश्च योनिमसतश्च विवाह યજમાનો જે રીતે વરરાજાનું આપણે સામયું કરીએ એ રીતે બ્રાહ્મણનું સામયું કરતા હોય એવો ભાવ કરવાનો છે. બ્રાહ્મણનું સામયું કરવા જવું પડે. પછી આ મંડપની અંદર પછી પૂજા કર્મ ચાલુ થાય. તો બ્રાહ્મણોનું સામયું કરીએ છે એવો ભાવ કરવાનો છે કે સ્વાગતમ ભો દ્વિજ શ્રેષ્ઠ મદનુગ્રહકારકા ઇદમ અર્ઘ્યમ ઇદમ પાદ્યમ ભવદ્ભી प्रतिगृह्यताम् ઓમ અર્ઘો અર્ઘો અર્ઘઃ પ્રતિગૃહ્યતામ પ્રતિગૃહ્ણામિ. હોલ હોલ આચાર્યની પૂજા કરાવી દે. કુંડ પર જે બ્રાહ્મણો બેઠા ને એની પૂજા કરી લે. ત્યાં યજમાનોને કયો તમારે બેઠા એક યજમાન ગમે તે પૂજા કરે. સંપદા પરમાયુ પ્રદદાતિ શંકર શંકરાસ્ય ચરિતં કથામૃતં ચંદ્રશેખર ગુણાનુકીર્તન નીલકંઠ તવ પાદ સેવન સંભવન્તુ મમ જન્મ જન્મની એવં સર્વેષાં બ્રાહ્મણાનાં વર્ણં વિધાય કંકણ કુંડલ મુદ્રિકા વાસાંસી તત્પ્રત્યાં વિનાયન મન સંકલ્પિતં દ્રવ્યમ તુભ્યમહં સંપ્રદદે સંપ્રદદે નમઃ. अर्घ्योपलीकरणं दधिवन्दनं दुर्वयामार्जनं ફલગ્રહણમ फलं ब्रह्मणे निवेदनं માર્જનમ હાલો 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 હસ્તે જલમાદાય કૃતસ્ય કર્મણ સંગતા સિદ્ધ્યર્થમ વર્ધિની કલશે વર્ધિને દેવતાનાં હાલો. આવાહન સ્થાપન પ્રતિષ્ઠા પૂજન કર્માહમ કરીષ્યે. કરીષ્યે વામસ્ત્યક્ષતાન ગૃહીત્વા બધા યજમાનો હાથમાં ફૂલની પાકડી અને ચોખા રાખો.
ત્યાં મુખ્ય કુંડે વર્ધીની કલશનું આવાહન. બબે દાણા અહીંયા કળશ ઉપર ચોખા મધરાવજો. તમે બધા હાથમાં ફૂલ અને ચોખા રાખજો. હલ હલ વામસ્તક્ષતાન ગૃહીત્વા આવાહનમ. હલ હલ ઓમ ભૂર્ભુવઃ વર્ધિન્યાય નમઃ. વર્ધિનીમ આહ્વયામિ સ્થાપયામિ. ભૂર્ભુવઃ બ્રહ્મણે નમઃ. બ્રહ્માણમ આહ્વયામિ સ્થાપયામિ. ભૂર્ભુવઃ વૃષભેશ્વરાય નમઃ. વૃષભેશ્વરમ આહ્વયામિ સ્થાપયામિ. ભૂર્ભુવઃ વિષ્ણવે નમઃ. વિષ્ણુમ આહ્વયામિ સ્થાપયામિ. ભૂર્ભુવઃ અદ્ભ્યો નમઃ. અપઃ આહ્વયામિ સ્થાપયામિ. ભૂર્ભુવઃ સાગરેભ્યો નમઃ. સાગરાન આહ્વયામિ સ્થાપયામિ. ભૂર્ભુવઃ મહ્યે નમઃ. મહીમ આહ્વયામિ સ્થાપયામિ. ભૂર્ભુવઃ ગંગાદિ નદીભ્યો નમઃ. ગંગાજી નદીઃ આહ્વયામિ સ્થાપયામિ. ભૂર્ભુવઃ તીર્થેભ્યો નમઃ. તીર્થાણી આહ્વયામિ સ્થાપયામિ. ભૂર્ભુવઃ ગાયત્ર્યાય નમઃ. ગાયત્રીમ આહ્વયામિ સ્થાપયામિ. ભૂર્ભુવઃ ઋગ્વેદાય નમઃ. ऋग्वेदम आह्वयामि स्थापयामि. ભૂર્ભુવઃ યજુર્વેદાય નમઃ. यजुर्वेदम आह्वयामि स्थापयामि. ભૂર્ભુવઃ સામવેદાય નમઃ. सामवेदम आह्वयामि स्थापयामि. ભૂર્ભુવઃ અથર્વવેદાય નમઃ. अथर्ववेदम आह्वयामि स्थापयामि. ભૂર્ભુવઃ અગ્નये નમઃ. अग्निम आह्वयामि स्थापयामि. ભૂર્ભુવઃ દ્વાદશાદિત્યેભ્યો नमः. द्वादशादित्यान् आह्वयामि स्थापयामि. ભૂર્ભુવઃ એકાદશ રુદ્રેભ્યો નમઃ. एकादश रुद्रान् आह्वयामि स्थापयामि. ભૂર્ભુવઃ મરુદ્ભ્યો नमः. मरुतः आह्वयामि स्थापयामि. ભૂર્ભુવઃ गन्धर्वेभ्यो नमः. गन्धर्वान् आह्वयामि स्थापयामि. ભૂર્ભુવઃ ऋषये नमः. ऋषिम् आह्वयामि स्थापयामि. ભૂર્ભુવઃ वरुणाय नमः. वरुणम् आह्वयामि स्थापयामि. ભૂર્ભુવઃ वायवे नमः. वायुम् आह्वयामि स्थापयामि. ભૂર્ભુવઃ धनदाय नमः. धनदम् आह्वयामि स्थापयामि. ભૂર્ભુવઃ यमाय नमः. यमम् आह्वयामि स्थापयामि. ભૂર્ભુવઃ धर्माय नमः. धर्मम् आह्वयामि स्थापयामि. ભૂર્ભુવઃ शिवाय नमः. शिवम् आह्वयामि स्थापयामि. ભૂર્ભુવઃ यज्ञाय नमः. यज्ञम् आह्वयामि स्थापयामि. ભૂર્ભુવઃ विश्वेभ्यो देवेभ्यो नमः. विश्वान् देवान् आह्वयामि स्थापयामि. मनो ज्योतिर्जुखदामाज्यस्य बृहस्पतिर्जगन्मिमन्दानोत्वरिठं जगन्नगोलमिमन्ददातु. विश्वे देवास इयमादयन्तामूं प्रतिष्ठा. पूर्वस्व वर्धिनी कलश देवताः सुप्रतिष्ठिताः वरदाः भवन्तु. पंचोपचारे हि पूजनम्. ओम भूर्भुवः वर्धिनी कलश देवताभ्यो नमः. सर्वोपचारार्थिगन्धाक्षत पुष्पाणि समर्पयामि. ओम भूर्भुवः वर्धिनी कलश देवताभ्यो नमः. धूपम् अग्रापयामि. वर्धिनी कलश देवताभ्यो नमः. दीपम् दर्शयामि. भूर्भुवः वर्धिनी कलश देवताभ्यो नमः. नैवेद्यम् निवेदयामि. यं जलेन सम्प्रोक्षयामि. धेनवाममृते कृत्य पञ्चप्राणाहुतिर्दद्यात्. ॐ प्राणाय स्वाहा. अपानाय स्वाहा. व्यानाय स्वाहा. उदानाय स्वाहा. समानाय स्वाहा. नैवेद्यं निवेदयामि. नैवेद्यान्ते आचमनीयं समर्पयामि. प्रार्थयेत. ॐ इमं मे वरुणश्रुते हवमद्याज मृडय त्वामवस्युराचके. वर्धिनी कलश देवताभ्यो नमः. नमस्कारान् समर्पयामि. જે યજમાનો હાથમાં ફૂલ ચોખા છે એ બધા ફૂલ ચોખા ભેગા કરી અને અહીંયા કલશ ઉપર પધરાવવાના છે. તમારી પાસે ભૂદેવ આવે છે એના પાત્રમાં એ બધા ચોખા પધરાવી દો. ફૂલ ચોખા અને કલશ ઉપર પધરાવી દો. अनया पूजया वर्धिनी कलश देवताः प्रीहन्तान्नमः. हलो हलो तो बधाने आज छाणा काष्ट બધું કુંડ પાસે મુકાવી દેવા થોડા થોડા. બિપિનભાઈ ને બિપિનભાઈ બધા કુંડ પાસે છોડો કાષ્ટ ને.
ભાઈ બધાય કુંદે વિરોધેન યજ્ઞ કર્મ સમારભે જમણા હાથમાં લઈ 10 દિશાની અંદર વેરી દેજો. ભાઈઓ એકલા ડાબા પગની એડી જમીન ઉપર 3 વખત પછાડો. બધા યજમાન ભાઈઓ અને બહેનો આંખે પાણી લગાડો અને તરોદક સ્પર્શઃ. પંચગવ્ય કર્ણમ ગોમૂત્રમ ગોમયમ ક્ષીરમ દધી સર્પી કુશોદકમ યજ્ઞસ્થલ વિશુદ્ધ્યર્થમ પંચગવ્યમ પુનાતુ ઓમ ઇતિ આલોડ્ય ઓમ ઇતિ અભિમંત્ર્ય. લાલાભાઈ ભૂદેવ તમે ઊભા થઈ અને જો ઓલું પંચગવ્ય 5 કુંડ ઉપર છાંટી દો. 5 કુંડ ઉપર છાંટી દો. અપવિત્ર પવિત્રો વા સર્વાવસ્થાંગતોપી વા યસ્મરેત પુંડરીકાક્ષમ સબાહ્યાભ્યંતરસુચિ અથા ભૂમિ કુર્માનંત દેવતાનામ પૂજનમ. ચાલો 2 હાથ જોડી કુંડને નમસ્કાર કરી રાખજો. હરિમ ભૂમ્યય નમઃ ભૂમિમ આવાહયામિ સ્થાપયામિ. હરિમ કુર્માય નમઃ કુર્મં આવાહયામિ સ્થાપયામિ. હરિમ અનંતાય નમઃ અનંતમ આવાહયામિ આવાહયામિ સ્થાપયામિ. ભૂમિ કુર્માનંદ દેવતાભ્યો નમઃ સર્વોપચારાર્થ ગંધાક્ષર પુષ્પાણિમ સમર્પયામિ. ખોબાની અંદર દરેક યજમાન ભાઈઓ અને બહેનો ફૂલની પાખડી રાખજો. લઈ હવે યજ્ઞ આપણે અગ્નિ પ્રજ્વલિત કરવાના છે તો દેવતાઓને આવવાનો સમય થયો છે તો દરેક દેવતાઓનું આપણે સ્વાગત કરતા હોય એવો ભાવ કરવાનો છે. ઓમ સ્વસ્તિના ઇન્દ્રો વૃત્તજરાવાહ સ્વસ્તિના ભૂગા પિતૃભાવેદાઃ સ્વસ્તિ નસ્તઃ અરિષ્ટાનેમિ સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ. દેવાઃ યાન્તો યાતુ ધાનાન અભયાન્તો વિષ્ણુ દેવાય જન રક્ષસવા. હા ઉપર આકાશની અંદર ફૂલ ચોખા છાંટી દો. ભૂમો પ્રાદેશમ કુર્યાત કુંડ પૂજનમ. હાથની અંદર યજમાનો ફૂલ ચોખા રાખો. કુંડને નમસ્કાર કરજો. હે કુંડ તવ નિર્માણમ રચિતમ વિશ્વકર્મણા અસ્માકં વાંછિતામ સિદ્ધિ યજ્ઞ સિદ્ધિ દદાતુ મે. ઓમ બ્રહ્મણે નમઃ વિષ્ણવે નમઃ ઓમ રુદ્રાય નમઃ ગૌર્યે નમઃ નાભ્યે નમઃ કંઠાય નમઃ ક્ષત્રપાલાય નમઃ વાસ્તુપુરુષાય નમઃ ચતુર્વેદાય નમઃ કુંડસ્થ દેવતાભ્યો નમઃ. કુંડની અંદર ફૂલ ચોખા પધરાવી દો. ગંધાક્ષર પુષ્પાણિ સમર્પયામિ. પંચભૂ સંસ્કારઃ. બ્રાહ્મણો કુંડ ઉપર પંચભૂ સંસ્કાર કરી લેજો. ઓમ ત્રિદર્ભૈઃ પરિસમુહ્યા ગોમયોદકાભ્યામ ઉપલિપ્ય શ્રુવમૂલેન ઉલ્લિખ્ય અનામિકાંગુષ્ટેન ઉદ્ધૃત્ય ઓમ જલેન અભિયુક્ષ્ય. ચલો ખાલી બેનો તમારી જગ્યાએ ઊભા થઈ જાજો. છેડા છેડી લઈ લ્યો ઊભા થઈ જાઓ. બેનો તમારી જગ્યાએ ઊભા થઈ જાઓ અને આ બાજુ આવી જાજો. જો આ બાજુનો જે પૂર્વ ઉગમણે ઊભા રહેવાનું છે સ્થાપનની સામે જોઈને. ત્યાં કદાચ યજમાન જે બેઠા છે એ નડતા હોય તો સાઈડમાં હટી જાજો. એક યજમાન ખાલી જે ઉગમણી દિશામાં બેઠા છે ને ત્રણેય બેનો જે યજમાન એ ઉગમણી દિશામાં ઊભવાનું છે સ્થાપનની સામે જોઈને. ખાલી બેનોએ અગ્નિ પેટાવો. આ એક જણા થાળી લઈ લ્યો. અગ્નિ પેટાવો.
આનિતમ અગ્નિમ આગ્નેયામ દિશિ દદ્યાતા એ અગ્નિ પેટાવેલા અગ્નિ ખૂણામાં પધરાવજો. યજ્ઞના કુંડના અગ્નિ ખૂણામાં ભૂદેવ નિર્દેશ કરજો ક્યાં મૂકવાનું. આગ્નેયામ નિદદ્યા હા, અહીંયા આ બાજુ ફટ ઇતિ કર્વ્યાદંસમ નૈઋત્યામ દિશિત્યાજ્ય. પછી એમાંથી એક તણખું હરગાવી અને બહાર અગ્નિ કાઢી લ્યો. પેલા નૈઋત્યામ દિશિત્યાજ્ય. પાછી બેનો થાળી લઈ લ્યો. જગ્યાએ આવી જાવ બેનો. યજ્ઞકુંડ ઉપર 3 પ્રદક્ષિણા કરવાની છે. એ થાળીની આખી થાળી ફેરવો યજ્ઞકુંડ ઉપરથી. ત્રિર્બ્રામયિતવા પ્રદક્ષિણા થઈ જાય એટલે આખે આખું છાણું ઉપાડી યજ્ઞકુંડની અંદર વચ્ચોવચ્ચ છાણું અગ્નિ પધરાવવાના છે. બોલો અગ્નિ નારાયણ ભગવાન કી જય. જીવેશ્વર મહાદેવ કી જય. હાલો 5 ઘીની હાલો હાથની અંદર ચોખા રાખો. યજમાન 2 મિનિટ માટે તમારી જગ્યાએ પાછા બેસી હાલો, જાઓ. પાછા હાથ એમને આવી જાઓ. હાથમાં ચોખા રાખજો. અગ્નિને પગે લાગજો. ઈ અહીંયા આપી દઉં મહારાજને. ચાલો હાથમાં ચોખાના દાણા રાખી અગ્નિ નારાયણ ભગવાનને પગે લાગજો. ભૂદેવો અગ્નિ વ્યવસ્થિત પેટાવી દેજો. ઓમ અગ્નિંદૂતમ પુરોદધે હવ્યવાહમુપબ્રુવે દેવા આઝાદયદિહ ઓમ ભુર્વસ્વઃ અગ્નયે નમઃ ગંધાક્ષત પુષ્પાણિ સમર્પયામિ. કુંડની અંદર ચોખા પધરાવી દો. બ્રાહ્મણ દ્વારા પંચાજ્યાહુતિ. આજે સિદ્ધ છે હાવ કરી લે અગ્નિમુખ. મધ્યાંતર દ્વાદશય તાની નામાની ત્રિસંધ્યમ્ય પઠેન્નર. હાલો યજમાનો. હા, અહીંયા સાંભળજો 2 મિનિટ. બિપિનભાઈ શાસ્ત્રીનો આદેશ છે અને આદેશ એટલા સમજાવવાનો આદેશ છે કે શા માટે બેનો અગ્નિ પધરાવે છે. જ્યારે બેનો અગ્નિ પધરાવે ત્યારે ભાઈઓએ શું કરવાનું હોય તો કે ભાઈઓએ અગ્નિનારાયણનો કલર જોવાનો હોય, અગ્નિના દર્શન કરવાના. અને જે અગ્નિનો જેવો કલર હોય ને એવા કલરનું તમારા ધર્મપત્નીને બનાવી દેવું પડે. અને કેટલું બનાવી દેવું પડે તો કે ઓછામાં ઓછો છાણાનો વજન હોય ને એટલું. અને વધારેમાં વધારે જે પાત્રની અંદર અગ્નિ લઈ આવ્યા હોય તો થાળી ભરીને તમારે અગ્નિ એને સોનું આપવું પડે. બરોબર છે? તો બધા બેનો ઘરે જઈને એટલું નવું સોનું, ઓલું નહીં જે જૂનું છે એ ભૂલી જવાનું, એ ના હાલે. નવું ગરમ પડે હો. ભલે ને ગરમ. બરોબર. એટલે કાંઈક ને કાંઈક તો કાંઈક લઈ જ લેજો આ નિમિત્તનું, મૂકતા નહીં. ઓછામાં ઓછું 5-5 તોલા કરાવી લેજો, વધારે ન કરાવતા. ઠંડી વધારે છે હો, કમલેશભાઈ. ઠંડી ચડી. સામે યજમાનો ઠંડી સહન કરી શકે ને એવા છે. હા, યજમાનો સામે ઠંડી સહન કરી શકે એવા છે. નબળે ઘરે નથી એક 5 તોલા તો સામાન્ય છે, હાલતા ચાલતા હોય. બરાબર. હાલો 5 ઘીની આહુતિ આપી દેજો ભૂદેવો તમારી રીતે. અગ્નિનારાયણને ભોજન કરાવજો. અગ્નિનારાયણ જઈમાં પછી આપણે બધે ભોજન કરવાનું છે. એટલે મધ્યાંતર આવશે. પણ મધ્યાંતરને અહીંયા યજ્ઞ કાર્યનું અમારું કામ અહીંયા પૂરું થઈ ગયું. હવે અહીંયા એક દીકરી આવ્યા છે તમારા સમાજના. એ કંઈક ભગવાન મહાદેવજીનું તાંડવ છે. તાંડવનું ભાઈ અહીંયા બેઠેલા બધા યજમાનો, દરેકે આ પ્રધાન જે યજમાન છે, મુખ્ય કુંડ ઉપર જે યજમાન બેઠા છે એના ઘરે આપણે પ્રસાદ લેવા જવાનો છે. એટલે ફલાહાર કરવા આપણે ઉપવાસ કરવાનો છે. બટેકાની સૂકી ભાજીનો ને એનો. બરોબર. તો એ ફલાહાર કરવા એના ઘરે જવાનું છે. પણ અહીંયા એક પેલે એક દીકરી આપણે તાંડવ નૃત્ય કરશે. એ તાંડવ નૃત્ય કર્યા પછી અને
ફલાર પછી બધે 2 વાગે અહીં આવી જ જવાનું ફરજિયાત. તમે આવશો કે નહીં આવો, પૂજા ચાલુ થઈ જશે. યજમાનો ખાસ સાંભળજો, તમે આવશો કે નહીં આવો, પૂજા ચાલુ થઈ જશે. હા, 2 વાગે. નમઃ શિવાય. जटाटवी गलज्जल प्रवाह पावितस्थले कलेवलम्ब्य लम्बितां भुजङ्गतुङ्गमालिकान्तवड्डमड्डमड्डमन्निनादवड्डमर्वयं चकार चण्डताण्डवं तनोतु नः शिव शिवम्. जटाकटाह सम्भ्रम भ्रम निलिम्ब निर्झरी विलोल वीचि वल्लरी विराजमान मूर्धनि धगत् धगत् धगज्ज्वलल्ललाट पट्ट पावके किशोर चन्द्रशेखरे रतिः प्रतिक्षणम् मम. जटाभुजंग पिंगल स्फुरत् प्रणामणि प्रभा कदम्ब कुङ्कुमद्रव प्रलिप्त दिग्वधूमुखे मदान्ध सिन्धुर स्फुरत्वगुत्तरीय मेधुरे मनो विनोदमद्भुतं बिभर्तु भूत भर्तरि. ॐ नमः शिवाय. सदा शिवं भजाम्यहं सदा शिवं भजाम्यहम्. ॐ नमः शिवाय. प्रफुल्लनीलपङ्कज प्रपञ्चकालिमप्रभावलम्बिकण्ठकन्दली रुचिप्रबद्धकन्धरं स्मरच्छिदं पुरच्छिदं भवच्छिदं मखच्छिदं गजच्छिदान्धकच्छिदं तमन्तकच्छिदं भजे. अखर्व सर्वमङ्गलाकलाकदम्ब मञ्जरी रसप्रवाह माधुरी विजृम्भणा मधुव्रतं स्मरान्तकं पुरान्तकं भवान्तकं मखान्तकं गजान्तकान्धकान्तकं तमन्तकान्तकं भजे. इदं हि नित्यमेव मुक्तमुत्तमोत्तमं स्तवं पठन् स्मरन् ब्रुवन्नरो विशुद्धिमेति सन्ततं. हरे गुरौ सुभक्तिमाशु याति नान्यथा गतिं विमोहनं हि देहिनां सुशङ्करस्य चिन्त विमोहनं हि देहिनां सुशङ्करस्य चिन्त विमोहनं हि देहिनां सुशङ्करस्य चिन्त.